હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જો આપણે આજ તો ઘણા દિવસ પછી બ્લોગની શરૂઆત લેવાઈ છે. જેમ કે દક્ષું થઈ ગયું હતું આપણે બીમાર, ઘરનું લગ્નમાં મેરું ને એવું બધું પૂરું થયું, જન્મ બનમાં જઈને આવી જાઓ અને પછીના બીજા દિવસથી દક્ષું થઈ ગયો બીમાર, એટલે ખાસું બીમાર થઈ ગયું હતું. તો આપણે નોનસોર બીમાર થાય એટલે તમને બધાને ખબર જ હોય. તો આપણે અઠવાડિયું એના પાછળ થઈ રહ્યો, એટલે ન તો વિડીયો લેવાનો રાગ આવતો ને હોપારી થઈ ગયું હતું. પાછું આજથી બ્લોગની શરૂઆત લેવાઈ ગઈ છે. અને કાયરા ને ઘરમાં દક્ષિણ હાથી ખાવા બેઠા રહી અને બરોબર બપોર થઈ ગયું જોવા. ગરમી એ ફૂલ ટકાય નહીં એવું કોમ હ. લગ્નોની સિઝને બરોબર ચાલે હ. અને આપણે વાતો કરતો આ બાજુ વહી જજો. તમને પહેલાં વિડીયોમાં બતાવ્યો તે વખત ગવાર મેળ હતું ને, તો નાનું થોડું હતું, નાનું હતું, ખાલી જમીનના બહાર જ નીકળ્યું હતું. અને અમરા આવરો થઈ ગયો. જો અમે કાલે આવ્યા ને ગવારનું પેલી બાજુ રે બેડા અને આ રે ગવાર હતું નેદી દીધું હ. અને આવરું આવ્યું કબજો. ગરમી ચઈ પર હજુ ટકાય જ નહીં બહારનું. ઓય લીલોતરી પછી ચોય તમને લીલોતરી દેખાય પેલી બાજુ થોડું રે અને આ બાજુ રે બધા હુકું ને એટલે બરોબર લૂક એવી લાગે કે રવાતું જ નથી. અને આપણે દક્ષુ બીમાર થઈ ગયો એટલે લગ્ન ચાલુ જ હતો, જવાનું હતું બધું, પણ દક્ષુ બીમાર થયો એટલે આપણે 2-3 લગ્ન મિસ થઈ ગયો, અહીં જવાયું નથી. પણ આમ એને સારું થઈ ગયું એટલે પાછો લગ્ન તો ઘણો બધો અહીં તો આમ જવું તો પાછો એ પણ આપણે વિડીયો બનાવું. પણ આજે તો આપણે ઘરનો જ વિડીયો બનાવીએ છીએ. અને અમારે તો કેવું હોય કે જો લગ્ન વહરાત નહીં આવે ને તો લગ્ન ચાલુ જ હોય. હું કે ગમે તોથી આવી મળેલું હોય તો ગમે તે પાછું લગ્ન કરવા ઊભું થઈ જાય ને એવું બધું હોય. એટલે વહરાતના ફોરવા લગ્ન સુધી લગ્ન ચાલુ રહી. તો આપણે 1-2 દિનમાં પાછું એ લગ્ન સંબંધીમાં તો પાછું એ જ હું એનો એ બ્લોગ બનાવું તો તમે જોજો. અને આજે આપણે આ બાજુ આવીએ અને મારે જવાનું પેલી બાજુ શું કહો થોડો જણો પેલી બાજુ પર ને એ એ લાવવાનો હે. તો મેં કીધેડો પહેલાં વિડીયોની શરૂઆત લઈ લઈએ. એ કઈના બાજુ આવી હતી તો જો અમે બધો હનું જો પવને ફૂલ હ અને પેપ્સી ખાઈએ છીએ. અને કાયરા બેન આ બાજુ રે જો. રાધે રાધે. હા શું હા શું હા જોજો અહીં. રાધે રાધે. જય માતાજી. કાયરા શું ખાય છે? ગુફી પેપ્સી કહેવાય. હા શું? અને પેલા હાથમાં હું બીજા હાથમાં બતાવો. બીજા હાથમાં હું પેલા હાથમાં હું પેલા હાથમાં હું આ બાજુવાળા હાથમાં હું હા આ બાજુવાળા હાથમાં હું આબુ હાથમાં હું આવવાનું કહેવાય. હા એ બુ હું આબુ હું આબુ એ શું કહેવાય? કલર ને લિપસ્ટિક બનાવી દે અને પછી શું કરે મોઢા લગાવો ને એમ કરે છો. એ બધી રમત રમી રહ્યો. તો જો આપણે આ બાજુ આવતો રહ્યો હોય આપણે ઝારપા તો આ હ મારું હુંડિયું. તો આવરું આવ્યું હું કે નેનું હતું જમીનના બારું નહોતું નીકળ્યું તાને તમને બતાવ્યું હતું. તો જો આવરું આવી ગયું અને આખામાં વાયું હતું તો મસ્ત લીલું દેખોત. પણ આપણે જેટલો પોણી ફોનો પોક એટલું આપણે વાયું. તો જો આવરું આવ્યું. અને આ બાજુ અહીં આપણો લાકડો જો એરંડોનો. અમારે તો એવો ડુંગરા કે એવું કશું નહીં ને એટલે એવો લાકડો નહીં મળે. તો દિવેલોનો અને કપાસનો અને તુવરનો એવું વાવેતર થાય તો એનો લાકડો હોય. તો આ બાજુ અમે બર્તન મળીએ તો આવો કોઈક ગોઠવે તો પછી ભાગીને હગડાવાના. તો આપણે માસથી વિડીયોની શરૂઆત કરી દી હે. દક્ષુણ સારું થઈ ગયું તો આમ પાછું લગ્નની સિઝન ચાલુ છે. આપણે ઘણી જગ્યાએથી કંકોત્રીઓ આવેલી તો જવું વિડીયો બનાવું તમે જોજો. તો જેવા લાગે એ કોમેન્ટ કરીને કહેજો. તો આમ આપણને હન તે નવરાઈ મળી જઈએ. નવરાઈ તો મળે પણ શું કે ઘરનું કામ કરવાનું દક્ષિણ સંભાળવાનું એ બધું થતું હતું એટલે પલાતું નહોતું. પણ આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ. તો જો આપણે હોય લે વિડીયોનો એન્ડ. તો વિડીયો પાછા આપણે રેગ્યુલર ચાલુ કરી દેવું. તો જો મને ઘરનું કામ પાળતો દક્ષિણ સંભાળતો જે વિડીયો બનાવ્યો ઉષાવતી બનાવ્યો
તો સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે તમારો એ જ સપોર્ટ મને હિંમત આલે હ. તો બસ આજના નાનકડા વિડીયોમાં જય માતાજી. તો કેવું લાગ્યું એ કોમેન્ટ કરી કહેજો. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.